तो मुझे ना फिर जाएंगे कल को, नहीं 3 दिन के बाद। मेरा तो ड्राइवर छुट्टी पे जा रहा कल से। चले जाओ, आपके घर से तो जाना उसके घर। कहाँ दूसरी? से गहरा है क्या गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया 1 2 3 4 गणपति नो जय जयकार 5 6 7 8 गणपति हमारे साथ 9 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति है सबसे भोला 17 18 19 20 गणपति हमारे बीच गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया मंगल मूर्ति मोरया मोरया रे बापा मोरया रे 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 गणपति बापा मोरया। તમારું નામ અને પરિચય આપો. મારું નામ આરતી સોની છે. હું ડ્રામા પ્રોડ્યુસર અને ઇવેન્ટ પ્લાનર કરું છું. ગણપતિની સ્થાપના કેટલા વર્ષથી તમે કરી રહ્યા છો? ગણપતિની સ્થાપના 5 વર્ષથી છેલ્લા કરી રહી છું. મારા સનની ઈચ્છા બહુ હતી. કોરોનાના ટાઈમમાં એને અમારી સોસાયટીમાં નીચે થતું હતું, પણ એ બંધ થયું કોરોનામાં, અને એની ઈચ્છા બહુ થઈ કે ઘરે આપણે કરીએ. એટલે સન અને ડોટરના ઈચ્છાને માન આપીને છેલ્લા 5 વર્ષથી ઘરે ગણપતિ લાવીએ છીએ. આ વર્ષે આ પહેલા જ દિવસે શું આયોજન રાખવામાં આવ્યું? પહેલા જ દિવસે 56 ભોગનું આયોજન રાખવામાં આવ્યું છે. એમાં જાત જાતની 56 જાતની વાનગીઓ બનાવવામાં આવી છે, અને આખું ડેકોરેશન અમે જાતે ઘરે કર્યું છે. છેલ્લા 3-4 દિવસથી કન્ટિન્યુ આ તૈયારીમાં લાગી ગયા છીએ. કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે, અને ઘરનાને પણ એટલું સરસ લાગે છે ને કે એવું થાય છે કે 56 ભોગ એક દિવસ નહીં 3 દિવસ કરીએ એમ. 3 દિવસ માટે ગણપતિ લાવે છે. 3 દિવસ માટે લાવીએ છીએ. ફેમિલીનો સપોર્ટ કેવો રહે છે? ફેમિલીનો સપોર્ટ બહુ જ સરસ છે. મારા સાસુ સસરા છે, મમ્મી છે મારી, મારા બંને છોકરાઓ, હસબન્ડ, બધાનો સપોર્ટ. એમાં મારા બંને છોકરાઓ રાતના 2-3 વાગ્યા સુધી મારી જોડે જાગીને બધી પ્રિપરેશન કરાવે છે. ગણપતિ બાપા જે ઘરે જે પધરામણી કરતા હોય છે, પણ એ 3 દિવસ 5 દિવસ કે જે દિવસ બી હોય, એમના વિદાય વખતે કેવો અનુભવ થાય છે? એમની વિદાય વખતે ઘરમાં એક નાનું બાળક હોય એને ઉછેરીને આપણે જેમ દીકરીની વિદાય કરીએ ને એવી ફિલિંગ્સ હોય છે. ત્યારે બધાના આંખમાં આંસુ હોય છે ને. અમે લોકોને ગણપતિ વિદાય કરવા જ નથી ગમતા, એટલે અમે એમનું વિસર્જન ઘરે જ કરીએ છીએ. પણ એક એવી આશા પણ હોય છે ને કે પાછા પણ આવવાના. હા, જવા જ દેવાની ઈચ્છા નથી હોતી, પણ આશા તો હોય જ છે. એટલે અમારે પહેલાં એવું હતું 1 વર્ષ લાવીએ, 3 વર્ષ, હવે 5 થયા. હવે સને કીધું હવે કાયમ લાવીશું આપણે. એક દિવસ એવો નહીં હોય, પણ જવા જ નથી દેવા. એવું થાય છે કે બસ આપણી જોડે જ રાખીએ એમને. આજે જે 56 ભોગનું રાખવામાં આવ્યું છે આયોજન, એ આયોજનનો વિચાર કોને આવ્યો હતો? મારી ડોટરને આવે તો એની કોલેજ સોલા સિવિલમાં છે, મેડિકલમાં, અને એની ઈચ્છા એવી હતી કે એની કોલેજમાં 56 ભોગનું પ્રિપરેશન એ કરાવી રહી છે. એટલે એમ કે મમ્મા આપણે ઘરે આ વખતે બી 56 ભોગ કરીએ. અમે એવરી ટાઈમ કથા કરીએ, કંઈક અલગ અલગ નવું કર્યા કરીએ છીએ, પણ આ વખતે 56 ભોગનો વિચાર એણે આપ્યો કે ના આપણે 56 ભોગ કરીએ. જે ગણપતિ દાદાના ભક્તો પોતાના ઘરે ગણપતિ લાવે છે, એમને તમે શું મેસેજ આપવા માંગો છો? જે ગણપતિ લાવે છે ઘરે એ લોકોને હું મેસેજ એ આપીશ કે એ લોકો દિલથી ગણપતિ લાવે છે, અને 1 વર્ષ, ઘણા 1 વર્ષ માટે હોય છે, ઘણા 3 વર્ષ માટે, 5 વર્ષ માટે,
પણ એ લોકો હંમેશા ગણપતિને લાવે. અને ગણપતિ એવું છે ને કે આપણે દરેક પ્રસંગ હોય એમાં પહેલાં ગણપતિની સ્થાપના કરીએ. તો એ ગણપતિ તમારા ઘરમાં આવશે તો એ તમારો માહોલ જ અલગ થશે. તો દરેક જણે ગણપતિ લાવવા જોઈએ, હું એવું વિચારું છું.